વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2551 મતથી વિજય થયો। ભારે રસાકસી બાદ ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું હતું। ભાજપે વિકાસનો વિજય ગણાવ્યો તો કોંગ્રેસે પ્રજાને જે મત આપ્યો તેને માન્ય રાખી તો માવજીભાઈએ મતદારોનો આભાર માન્યો હતો। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિવર્તન થયું। 2009થી બનાસકાંઠાનો ઇતિહાસ હતો તે પ્રમાણે વાવ વિધાનસભાનું પરિણામ આવ્યું। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ। સ્વરૂપજી ઠાકોરે આ વિજયને મતદારોનો વિજય ગણાવ્યો અને વિકાસનો વિજય ગણાવ્યો। ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર સ્વીકારી અને કહ્યું કે હજુ પણ મનોમંથન કરવાની જરૂર છે અને ક્યાંક કચાશ રહી ગઈ હોય તો મહેનત કરીશું। માવજી પટેલે પણ મતદારોનો આભાર માન્યો અને હારને સ્વીકારી। ત્યારે વાવ વિધાનસભાના પરિણામમાં આજે પહેલા રાઉન્ડથી જ ભારે ઉત્તેજના રહી, રસાકસી રહી અને અંતે ભાજપનો વિજય થયો। ત્યારે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું સમીકરણ આ જીત માટે કામ કરી ગયું। સ્વરૂપજી ઠાકોર સમાજના ઉમેદવાર હતા એટલે ઠાકોર સમાજ સ્વરૂપજીને પડખે રહ્યો। સાથે સાથે રબારી મતદાર, બ્રાહ્મણ મતદાન અને ચૌધરી મતદારોએ પણ ભાજપને મત આપ્યા। જોકે પેટા ચૂંટણી જાહેર થઈ અને જે પ્રકારે પ્રચાર થયો હતો ત્યારે લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસને ફાયદો કરશે અને ભાજપને નુકસાન કરશે, પરંતુ માવજી પટેલ પણ ભાજપ માટે ફાયદાકારક રહ્યા તેવી પરિસ્થિતિ પણ લાગી રહ્યું છે। યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરીએ પણ વિકાસની જીત ગણાવી હતી। ત્યારે લવિંગજી ઠાકોરે પણ કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતરવાના નિવેદનનો મતદારોએ જવાબ આપ્યો છે, જેને ચોક્કસ સ્વરૂપજી ઠાકોરે જે ચૂંટણી સમયે વચનો આપ્યા હતા તે આજે પૂર્ણ કરવાની પણ ખાતરી આપી છે। ભાજપ આ છેલ્લા રાઉન્ડની ગણતરી ચાલુ છે અને 1000 વોટે આગળ છે અને જે લોકોએ ચુકાદો આપ્યો છે અમે એને સ્વીકારીએ છીએ। જનાદેશને જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન। 16 રાઉન્ડ બાદ આ બાબર જે છે તેમાં આ પ્રકારની અસર જે છે તે જોવા મળી છે। બાબરે માં સમર્થન ના મળ્યું, આ બધા આપ્યું છે, લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1500 જેટલા નજીવા વોટનું જ માર્જિન રહ્યું છે એટલે એમાં ભાભરે સાથ આપ્યો, વાવ સોયગામે ઘણો સાથ આપ્યો છે। બધાનો આભાર માનું છું। આપના માધ્યમથી વાવ સોયગામ ભાભરની જનતાનો આભાર માનું છું। ક્યાં એવી ચૂક રહી ગઈ કે જે ચૂંટણીના પરિણામમાં ફેર પડ્યો છે? લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ। જ્યાં મારી ખામીઓ રહી છે અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું ને બધે મહેનત કરી, ઘણા બધા વોટ મળ્યા છે, લગભગ 87-88 જેટલા વોટ અમને મળ્યા છે એટલે લોકોનો હું આભાર માનું છું, જેને મદદ કરી છે। જેને નથી કરી એનો પણ આભાર માનું છું, કેમ કે અમારો પ્રયત્ન રહેશે કે આવનારા સમયમાં જે લોકો મદદ નથી કરી શક્યા તો એ તૂટીઓ દૂર કરીને ફરીથી અમે લોકો વચ્ચે જઈશું। હવે તો બૂથોના આંકલન કરીએ, સમીક્ષા કરીએ, એના આધારે ખબર પડે કે કોને ક્યાં નુકસાન થયું છે। લગભગ 3500 જેટલા નોટામાં વોટ ગયા છે। મારો નંબર ઉપર પહેલો હતો, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક એ જે વોટમાં કદાચ જઈ શકે નોટામાં પણ ગયા હોય, કેમ કે નીચેથી પહેલો નોટા હતો અને ઉપરથી પહેલો મારો હતો એટલે નોટાની અંદર પણ 3500-4000 જેટલા વોટ ગયા છે, એ પણ અમારું નુકસાન છે। ભાજપને ફળ્યું છે શું? નહીં, એ પ્રજાનો જે ચુકાદો જે માથા ઉપર છે અને પ્રજાને જે ગમ્યું હોય કરે, એમાં કંઈ સવાલ નથી। જીતનો વિશ્વાસ હતો પરંતુ પરિણામ આ પ્રકારનું આવ્યું છે તો કેવા સમીકરણો બદલાયા છે? સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ। જે પ્રજા નિર્ણય કરે પ્રજા માથા ઉપર હોય છે। લવિંગજી, આ ચૂંટણીમાં ખાસ મહત્વની વાત એ હતી કે માવજી પટેલે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતરશે, શું કહેવું છે? સાહેબ, આ બધી વાતો છે આ વાવની જનતા, 7 વાવ વિધાનસભાની જનતા ઝવેરી છે। એ જે બોલેલા હોય ને એને પોતપોતાનો એ જવાબ મળી ગયો છે અને આપી દીધો છે। એટલે જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે ભારતીય જનતા પાર્ટીને, વિકાસને જનતાને મત આપ્યો છે એ બદલ એમનો ખૂબ આભાર। કેમ કે કેન્દ્રમાં મોદી સાહેબ મજબૂત છે, સરકાર ચલાવે, અહીંયા ભૂપેન્દ્ર પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકાર,
અને જે લોકોનો સતત વિકાસ આગળ વધાવી રહ્યા છે એ વિકાસને વેગ આપ્યો છે એ બદલ વાવની જનતાનો જેટલો હું આભાર માનું હૃદયથી એટલો ઓછો છે. સ્વરૂપજી, જીત શું કહેશો? જીત આ અઢારે આલમની જીત છે. અઢારે આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામનો આભાર માનું છું. વાવ વિધાનસભાની જનતાનો ખૂબ હૃદય દિલથી આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારનો આભાર માનું છું. સ્વરૂપજી, નિવેદન હતું માવજીભાઈનું કે પાટીલનો પાવર ઉતરશે, શું કહેશો? હવે એ એમનું વ્યક્તિગત નિવેદન છે અને એમનો પાવર અત્યારે દેખાઈ ગયો, ઉતરી ગયો છે. અને ખાસ કરીને કયા સમીકરણો કામ કરી રહ્યા છે? અઢારે આલમના આશીર્વાદ સમીકરણો કામ કરી ગયા છે. હવે વાવનો વિકાસ કઈ દિશામાં? હવે વાવનો વિકાસ અમારા જે મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે એ ખૂબ ઝડપીથી વાવના વિકાસને આગળ વધાવશે. ઓકે, ભારત માતા કી જય. રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.